ખેડૂત મિત્રો, આ વિડીયો તમે છેક સુધી જોજો, કારણ કે અમે આંકડાઓ સાથે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ બતાવવાના હોય. મારા વાલા ખેડૂત મિત્રો, આ વિડીયો ખેડૂતોના હિત માટે રહેવાનો છે. ઓગસ્ટ મહિનો અડધો પૂરો થઈ ગયો હોય છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 6.32% જ વરસાદ થયો છે. ખેડૂત મિત્રો, GSDMA ના 12/8/2026 ના સત્તાવાર વર્ષા અહેવાલ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 6.32% જ વરસાદ નોંધાયો છે અને જામખંભાળિયામાં 9.54%, ભાણવરમાં 9.37%, દ્વારકામાં 2.28% અને કલ્યાણપુરમાં માત્ર 3.41% જ વરસાદ નોંધાયો છે. હકીકતમાં ખેડૂતોની આ સ્થિતિ સરકાર સુધી પહોંચી છે. પોરબંદર જિલ્લામાં માત્ર 17.61% અને જામનગર જિલ્લામાં માત્ર 28.55% જ વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ બીજ, ખાતર, દવામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ વરસાદના અભાવના કારણે એની મહેનત જોખમમાં મુકાઈ ગઈ છે. ખેડૂત મિત્રો, અપૂરતા વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિ ઉપર છે. કપાસ, મગફળી જેવા અન્ય પાક સુકાઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોની યોગ્ય સહાય કરે. જો ખેડૂત મિત્રો તમે પણ મારી વાતથી સહમત હો તો વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો, જેથી વહેલો નિર્ણય આવે અને ખેડૂતોને યોગ્ય સહાય મળે.